ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની સુરતમાં દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આદિત્યની સાથે તેના મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। બંને મિત્રોએ મળીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવે છે। 23 વર્ષીય યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં બંનેએ યુવતી પર ગેંગરેપ આચર્યો હતો। ત્યારે પોલીસે જણાવ્યું કે બંને નરાધમો યુવતીને ડુમ્મસ ફરવા લઈ જવાના નામે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાં તેને કોલ્ડ્રિંકમાં કેફી પદાર્થ ભેળવીને પીવડાવ્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને તેના ઘર પાસે ઉતારી દીધી હતી અને યુવતીની તેની સાથે કંઈક ખરાબ થયું હોવાની જાણ થતાં તુરંત જ પોલીસ સ્ટેશન તેની ફરિયાદ નોંધાવે છે। યુવતીની ફરિયાદના આધારે સુરત પોલીસે તેનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી લીધી છે। ત્યારે પોલીસે બંનેના તપાસ કરી રહી છે અને બંનેના મેડિકલ ટેસ્ટ કરવાનો તાજવીજ હાથ ધરી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।